સેકન્ડ ટોપિક છે મીડિયન. મીડિયન એટલે શું તે જોઈએ હવે આપણે. ધ મીડિયન ઇઝ ધ નેમ સજેસ્ટ ઇઝ ધ મિડલ વેલ્યુ ઓફ અ સિરીઝ અરેન્જ ઇન એની ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ. મીડિયન છે નામ જ એવું સજેસ્ટ કરે છે કે જે આપણે વેલ્યુની સિરીઝ હોય છે એને આપણે અરેન્જ કરીએ અને જે રિઝલ્ટ મળે છે એની જે મિડલ વેલ્યુ હોય છે એને શું કહેવામાં આવે છે? મીડિયન. Median is distinct from the arithmetic mean, which is calculated from the value of every item in the series. It is also called a positional average. મીડિયન છે એ એરિથમેટિક મીનથી અલગ છે. સિરીઝની એવરી આઇટમને કેલ્ક્યુલેટ કરે છે. એ જે કેલ્ક્યુલેટ કરે છે એ વેલ્યુને શું કહેવામાં આવે છે? પોઝિશનલ એવરેજ. ધ ટર્મ પોઝિશન રિફર્સ ટુ ધ પ્લેસ ઓફ અ વેલ્યુ ઇન ધ સિરીઝ. સિરીઝની જે વેલ્યુ હોય છે એને જે પ્લેસ આપે છે એ ટર્મને શું કહેવામાં આવે છે? પોઝિશન. ધ મીડિયન ઇઝ જસ્ટ ધ 15 percentile વેલ્યુ બિલો વિચ 15% ઓફ ધ વેલ્યુ ઇન ધ સેમ્પલ ફેલ. મીડિયનમાં 15% વેલ્યુને જ આપણે ધ્યાનમાં લેવામાં આવે છે. The objective of median is therefore not merely to fix a value that shall be representative of a set, but also to establish a dividing line separating the higher from the lower value. Median is a value dividing observations of data into two equal parts such that the number of observations less than or equal to and the number of observations greater than or equal to this value are equal. It is necessary from this statement that the observations of the data are required to be arranged in ascending or descending order of their magnitudes for finding the median. The value of observation located exactly in the middle in this arrangement of the observations is called the median of the data. હવે જો મીડિયન કેવી રીતના ફાઇન્ડ થશે તો કે જે વેલ્યુની સિરીઝ આપેલી હોય છે એને બે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ તો એને એસેન્ડિંગ અથવા તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવામાં આવે છે. એ બંને પાર્ટ કેવા હોય છે? ઇક્વલ હોય છે. મીન્સ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. એ બંને પાર્ટમાં જે મિડલ પોઈન્ટ હોય છે એને શું કહેવામાં આવે છે? મીડિયન. નેક્સ્ટ આવશે કેલ્ક્યુલેટિંગ ધ મીડિયન ફ્રોમ અનગ્રુપ ડેટા. ફર્સ્ટ આપણે મીનમાં જોયું, એવી જ રીતના મીડિયનમાં પણ અનગ્રુપ ડેટા આપેલા હોય ત્યારે તેની ગણતરી કેવી રીતના કરવી તે જોઈએ. લેટ ધ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ઓફ ડેટા ઇઝ n. જે ટોટલ નંબરના ઓબ્ઝર્વેશન હોય છે એને શું કહેવામાં આવે છે? n. Then n observations are arranged in ascending order of their magnitudes. Then value of the observation located exactly in the middle of this arrangement is called the median of the ungrouped data and is denoted by capital N. જે n ઓબ્ઝર્વેશન હોય છે એને ફર્સ્ટ ઓફ તો એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવામાં આવે છે અને જે ઓબ્ઝર્વેશન છે એમાં મિડલ જે વેલ્યુ આપણને મળે છે એ મિડલ વેલ્યુને શું કહેવામાં આવે છે? મીડિયન. અને એને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. When the total number of observations of the raw data is odd, the median can be easily obtained. But when the number of observations of the data is even, then the median is taken as the mean of two centrally located observations. મીન્સ કે જ્યારે ટોટલ ઓબ્ઝર્વેશન છે એનો આન્સર આપણને ઓડ મળે તો આપણને મીડિયન ઇઝીલી મળી જાય છે. પરંતુ જ્યારે ઇવન મળે છે ત્યારે તેના જે મીન હોય છે એને બે અલગ અલગ ઓબ્ઝર્વેશનમાં લોકેટ કરવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોશું. હવે આપણે મીડિયનના એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ 17. તો ફોલોઈંગ ડેટા relates to the sales figure of certain companies relating to the year 2011 to 12. Find the median sales. મીડિયન ફાઇન્ડ કરવાનું છે. અલગ અલગ કંપની આપી છે અને સેલ્સ આપેલા છે.
ફર્સ્ટ આપણને કંપની અને સેલ્સ આપેલા છે, એના પરથી આપણે મીડિયન ફાઇન્ડ કરવાનું છે. જ્યારે પણ મીડિયન ફાઇન્ડ કરવાનું હોય ત્યારે ફર્સ્ટ તો આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાના. તો એને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કર્યા છે. નેક્સ્ટ મીડિયન ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે વેલ્યુ ઓફ n+1 ડિવાઇડ બાય 2 આઇટમ. n+1 મીન્સ કે ટોટલ જે વેલ્યુ છે એ કેટલી છે તો કે 10. 10+1 ડિવાઇડ બાય 2 તો આન્સર શું મળશે આપણને 5.5. જો પોઈન્ટમાં આન્સર આપેલો છે તો આપણે બે વેલ્યુ લેવી પડશે. મીડિયન વિલ બી ધ મીન ઓફ ધ 5th એન્ડ ધ 6th આઇટમ. 5.5 છે તો 5 અને 6 બંને વચ્ચેની છે વેલ્યુ, એટલા માટે આપણે બે આઇટમ લેશું, 5th આઇટમ અને 6th આઇટમ. તો 5th આઇટમ કઈ છે 412 પ્લસ 6th આઇટમ 312. એ બંનેને પ્લસ કરવાના ડિવાઇડ બાય 2 તો આન્સર શું મળી જશે 362. આ આપણને મીડિયન મળી ગયું. પરંતુ જ્યારે અનગ્રુપ ડેટા હોય ત્યારે જ આવી રીતના મીડિયન ફાઇન્ડ કરવાનું છે. એક્ઝામ્પલ 18 ફાઇન્ડ ધ મીડિયન ફોર ધ ફોલોઇંગ ડેટા. આપણને એક ડેટા આપેલો છે, એના પરથી આપણે મીડિયન ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ તો આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરશું. તો 5, 8, 10, 12, 19, 20, 24 અપ ટુ 39. ઓકે, મીડિયન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ તો એની ફોર્મ્યુલા છે વેલ્યુ ઓફ n+1 ડિવાઇડ બાય સેકન્ડ આઇટમ. તો n મીન્સ કે ટોટલ નંબર ઓફ વેલ્યુ કેટલી છે તો કે 11. 11 + 1 ડિવાઇડ બાય 2 તો આપણને આન્સર શું મળશે 6. 11 + 1 12 ડિવાઇડ બાય 2 મીન્સ કે 6. હવે જોવાનું કે 6th આઇટમ કઈ છે જે આપણે અરેન્જ કરેલા છે એસેન્ડિંગ ઓર્ડરમાં, ત્યાં જ જોવાનું છે. તો 6th આઇટમ છે 20. તો મીડિયન શું મળી જશે આપણને 20. સેકન્ડ આવશે કેલ્ક્યુલેટિંગ ધ મીડિયન ફ્રોમ ડિસ્ક્રીટ સિરીઝ. ફર્સ્ટ જોયું આપણે અનગ્રુપ ડેટા, સેકન્ડ છે ડિસ્ક્રીટ સિરીઝ. In order to find the median for discrete data, the cumulative frequency is to be calculated from the frequencies of the given frequency distribution. હવે આપણે જ્યારે ડિસ્ક્રીટ સિરીઝ આપેલી હોય ત્યારે ફર્સ્ટ તો CF ફાઇન્ડ કરવી પડશે, જે આપણને ફ્રીક્વન્સી પરથી મળશે. Then we find median is equal to value of n+1 divided by second item. From the CF, we find the position value of n+1 divided by second item and then median value is located. CF find કરતા આપણે આગળ એક્ઝામ્પલમાં જોશું. નેક્સ્ટ આપણને ડિસ્ક્રીટ સિરીઝનો એક્ઝામ્પલ આપેલ છે. તો એક્ઝામ્પલ 19 કેલ્ક્યુલેટ ધ મીડિયન ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા. આપણને એક ડેટા આપેલો છે, એના પરથી આપણે મીડિયન ફાઇન્ડ કરવાનું છે. તો જ્યારે ડિસ્ક્રીટ સિરીઝ હોય ત્યારે એની શું આપેલી હોય છે ફ્રીક્વન્સી. ડિસ્ક્રીટ સિરીઝ આપેલી હોય ને મીડિયન ફાઇન્ડ કરવાનું કે તો ફર્સ્ટ તો આપણે CF ફાઇન્ડ કરવી પડશે. તો આપણને CF કેવી રીતના મળશે એ જોઈએ. ફર્સ્ટ ફ્રીક્વન્સી છે એ જ ફર્સ્ટ CF થશે. નેક્સ્ટ જે આપણને ફર્સ્ટ CF મળી છે એમાં જે સેકન્ડ ફ્રીક્વન્સી છે એને એડ કરવાની, એટલે આપણને શું મળી જશે CF. હવે જે સેકન્ડ CF મળેલી છે એમાં થર્ડ ફ્રીક્વન્સી એડ કરશું તો તેની CF મળી જશે 31. એવી જ રીતના જે આપણને CF મળે છે એમાં જે ફ્રીક્વન્સી હોય છે નેક્સ્ટ એ એડ કરવાની. તો મીડિયનની ફોર્મ્યુલા થશે વેલ્યુ ઓફ n+1 ડિવાઇડ બાય સેકન્ડ આઇટમ. n મીન્સ કે ફ્રીક્વન્સીનો સમ. તો ફ્રીક્વન્સીનો સમ છે 151 + 1 ડિવાઇડ બાય 2. તો આન્સર શું મળશે આપણને 76th આઇટમ. હવે જે 76th આઇટમ છે એ કયા ઓબ્ઝર્વેશનમાં છે
એ ફાઇન્ડ કરવાનું છે. તો 76 છે એ કેમાં આવશે? 81 માં. એની જે અગેન્સ્ટ મીન્સ કે જે x ની વેલ્યુ છે એ થશે મીડિયન. તો આપણને મીડિયન શું મળી જશે? 7. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 20. કેલ્ક્યુલેટ મીડિયન ફોર ધ ગિવન ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આપણને ફ્રીક્વન્સી આપેલી છે અને મીડિયન ફાઇન્ડ કરવાનું છે. જ્યારે ડિસ્ક્રીટ સિરીઝ હોય મીન્સ કે ફ્રીક્વન્સી આપેલી હોય ત્યારે ફર્સ્ટ તો આપણે શું ફાઇન્ડ કરશું? CF. તો CF કેવી રીતના ફાઇન્ડ કરશું? ફર્સ્ટ જે ફ્રીક્વન્સી છે એ જ ફર્સ્ટ CF થશે. સેકન્ડ જે આપણને ફર્સ્ટ CF મળી છે એમાં પ્લસ શું કરશું? સેકન્ડ ફ્રીક્વન્સી. તો આપણને શું મળી જશે? CF. એવી જ રીતના જે સેકન્ડ CF મળેલી છે એમાં જે થર્ડ ફ્રીક્વન્સી છે એ એડ કરશું. તો આવી રીતના આપણે શું ફર્સ્ટ ફાઇન્ડ કરશું? CF. મીડિયનની ફોર્મ્યુલા છે વેલ્યુ ઓફ n+1 ડિવાઇડ બાય સેકન્ડ આઇટમ. n મીન્સ કે ફ્રીક્વન્સીનો સમ. ફ્રીક્વન્સીનો સમ છે 51 પ્લસ 1 ડિવાઇડ બાય 2. તો આન્સર મળશે 26th આઇટમ. જે 26 છે ઓબ્ઝર્વેશન એ કઈ CF માં આવેલા છે? તો કે 33. તો આપણને મીડિયન શું મળશે? 30. નેક્સ્ટ આવશે કેલ્ક્યુલેટિંગ ધ મીડિયન ફ્રોમ કન્ટિન્યુઅસ સિરીઝ. જ્યારે કન્ટિન્યુઅસ સિરીઝ આપેલી હોય અને મીડિયન ફાઇન્ડ કરવાનું હોય ત્યારે તેની ફોર્મ્યુલા આપણે જોઈએ. ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ ધ મીડિયન ફોર કન્ટિન્યુઅસ સિરીઝ, cumulative frequencies are obtained from frequencies of frequency distribution. Like total frequency is n. The class in which the value n divided by 2 observation lies is determined from the column of frequency distribution. The class thus obtained is the median class. Then interpolation is to be used by assuming that items are evenly spaced over the entire class interval. The formula used for the calculation of median is. જ્યારે કન્ટિન્યુઅસ સિરીઝ આપેલી હોય છે ત્યારે તેની ફ્રીક્વન્સી કેવી રીતના ફાઇન્ડ કરશું? એમાં જે આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મળે છે એના પરથી મીડિયન કેવી રીતના ફાઇન્ડ કરશું એ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોશું. ફર્સ્ટ આપણે એની ફોર્મ્યુલા જોઈએ. તો મીડિયન ઇઝ ઇક્વલ ટુ, મીડિયન મીન્સ કે કેપિટલ M is equal to LM plus n divided by 2 minus CF upon FM into C. LM નો મીનિંગ થાય છે લોઅર લિમિટ ઓફ ધ મીડિયન ક્લાસ. જે ક્લાસ આપેલો હોય છે એની લોઅર લિમિટ. FM મીન્સ કે ફ્રીક્વન્સી ઓફ ધ મીડિયન ક્લાસ. જે મીડિયન ક્લાસ હોય છે એની ફ્રીક્વન્સી. CF મીન્સ કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અપ ટુ ધ લોઅર લિમિટ ઓફ ધ median class. C means ke width of the median class and N means ke total frequency. Example 21. હવે જો અહીંયા કન્ટિન્યુઅસ સિરીઝ આપેલી છે અને મીડિયન ફાઇન્ડ કરવાનું છે. તો ક્લાસ આપેલો છે 0 to 10, 10 to 20, up to 14 to 50 અને નંબર ઓફ કંપનીઝ આપેલી છે. એના પરથી ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું? CF મીન્સ કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેવી રીતના ફાઇન્ડ થાય છે એ જોઈએ આપણે. ફર્સ્ટ ફ્રીક્વન્સી છે એ જ આવશે 21 ઇન્ટુ સેકન્ડ ફ્રીક્વન્સી મીન્સ કે 21 પ્લસ 32 53. નેક્સ્ટ 53 પ્લસ થર્ડ ફ્રીક્વન્સી 43. તો 53 પ્લસ 43 મળશે 96. આવી રીતના શું ફાઇન્ડ કરવાનું છે? CF. અને ફ્રીક્વન્સીનો સમ મીન્સ કે n. એની વેલ્યુ મળી છે 154. નેક્સ્ટ હવે આપણે ટોટલ ફ્રીક્વન્સી મીન્સ કે જે ફ્રીક્વન્સી છે એનો સમ એટલે n 154. હવે આપણે મીડિયન ફાઇન્ડ કરવા માટે n ડિવાઇડ બાય 2 જોઈએ છે. તો 154 ડિવાઇડ બાય 2 મીન્સ કે 77th આઇટમ. હવે 77 છે એ આપણે જોવાનું છે કે કયા ક્લાસમાં આવે છે. આ 77 છે જે એ કેમાં જોવાનું? CF માં. એની સામેનો ક્લાસ કયો છે? કે
20 થી 30. 20 થી 30 માં લોઅર લિમિટ મીન્સ કે નાની વેલ્યુ કઈ છે 20. લોઅર લિમિટ મીન્સ કે lm 20 n ડિવાઇડ બાય 2 મળેલા છે 77. cf જે આપણને ક્લાસ મળેલો છે એ ક્લાસની cf નહીં પરંતુ એના ઉપરના ક્લાસની જે cf છે તે લેવાની 53. fm મીન્સ કે જે આપણે ક્લાસ લીધેલો છે એ જ ક્લાસની ફ્રીક્વન્સી 43. c મીન્સ કે બે ક્લાસ વચ્ચેનો ડિફરન્ટ 10. હવે મીડિયનની ફોર્મ્યુલા થશે m lm n ડિવાઇડ બાય 2 cf fm c. lm મળેલા છે 20 n ડિવાઇડ બાય 2 77 cf 53 fm 43 c 10. મીડિયન મળી જશે 25.58. એક્ઝામ્પલ 22 કેલ્ક્યુલેટ મીડિયન ફોર ધ ફોલોઇંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આપણે શું ફાઇન્ડ કરવાનું છે મીડિયન. ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલી છે. ફર્સ્ટ તો આપણે cf ફાઇન્ડ કરશું. તો ફર્સ્ટ ફ્રીક્વન્સી ફર્સ્ટ cf, જે ફર્સ્ટ cf મળી છે એમાં સેકન્ડ ફ્રીક્વન્સી છે એડ કરવાની એટલે શું મળશે 14. 14 પ્લસ થર્ડ ફ્રીક્વન્સી 10 24. આવી રીતના cf ફાઇન્ડ કરવાની છે. નેક્સ્ટ ફ્રીક્વન્સીનો સમ મીન્સ કે n ની વેલ્યુ મળેલી છે આપણને 60. હવે આના પરથી આપણે શું ફાઇન્ડ કરશું મીડિયન. ફ્રીક્વન્સીનો સમ મળેલો છે આપણને 60. 60 ડિવાઇડ બાય 2 કારણ કે આપણે શું જોઈએ છે n ડિવાઇડ બાય 2 એટલે શું આવશે 30. હવે 30 છે એ cf માં ચેક કરવાનું કે કયા ક્લાસમાં આવે છે. તો 50 થી 60 આ લોઅર લિમિટ મીન્સ કે 50 n ડિવાઇડ બાય 2 મળે છે 30. cf જે પણ ક્લાસ મળેલો છે એના આગળના ક્લાસની cf 24. fm મીન્સ કે જે ક્લાસ મળેલો છે એની ફ્રીક્વન્સી 11. c મીન્સ કે બંને ક્લાસ વચ્ચેનો ડિફરન્ટ 10. ફોર્મ્યુલા થશે મીડિયન ઇઝ ઇક્વલ ટુ lm પ્લસ n ડિવાઇડ બાય 2 cf fm c. તો આપણને લોઅર લિમિટ મળેલી છે 50 પ્લસ n ડિવાઇડ બાય 2 30 cf 24 fm 11 c ની વેલ્યુ છે 10. મીડિયન મળી જશે આપણને 55.45. એક્ઝામ્પલ 23 find the missing frequency for total 400 frequencies if median of frequency distribution is 38. જો ટોટલ ફ્રીક્વન્સીનો સમ આપેલો છે 400, જે મિસિંગ ફ્રીક્વન્સી છે એ પણ એડ કરી દીધી છે 400 માં. ઇફ મીડિયન ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ 38. મીડિયન આપી દીધું છે આપણને 38. મીન્સ કે ક્લાસ છે કયો આવશે કે જે ક્લાસમાં 38 આવતા હોય એ આવશે. તો 30 to 40. તો આપણને ક્લાસ મળી ગયો છે. ફ્રીક્વન્સી થશે x. cf મીન્સ કે જે ક્લાસ લીધેલો હોય એના ઉપરના ક્લાસની cf 80 અને n ની વેલ્યુ આપેલી છે 400. ટોટલ ફ્રીક્વન્સી આપેલી છે 400. આપણે n ડિવાઇડ બાય 2 જોઈએ છે તો 400 ડિવાઇડ બાય 2 કરશું તો શું મળશે 200. મીડિયન આપેલ છે 38 અને ક્લાસ સ્પેસિફાઈ કરેલો છે 13 to 40. lm મીન્સ કે લોઅર લિમિટ થશે 30 n ડિવાઇડ બાય 2 200 cf 80 fm x અને c 10. ફોર્મ્યુલા છે મીડિયન ઇઝ ઇક્વલ ટુ lm પ્લસ n ડિવાઇડ બાય 2 cf fm c. મીડિયન આપેલ છે 38, lm 30 પ્લસ n ડિવાઇડ બાય 2 200 cf 80 fm x 10. 38 માઇનસ 30. જો 30 છે ઇક્વલ ટુ ની સામે જશે તો શું થઈ જશે માઇનસ. 200 minus 80 means કે 120 upon x into 10. 38 minus 30 કરીએ તો આન્સર શું આવશે 8. હવે 120 into શું કર્યું છે 10 તો શું થઈ જશે 1200 upon x. તો x is equal to શું મળે આપણને બેને ટ્રાન્સફર કર્યા છે તો 1200 ડિવાઇડ બાય 8
તો x ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 150. હવે 202 આપણને શું મળેલ હતું? લાસ્ટ ફ્રીક્વન્સી પ્લસ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 400. તો આપણને y ની વેલ્યુ મળી જશે 48, x ની વેલ્યુ મળી છે 150 અને y ની વેલ્યુ 48. જે મિસિંગ ફ્રીક્વન્સી હતી તે આપણને મળી ગઈ છે. નેક્સ્ટ આવશે મીડિયનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો ફર્સ્ટ આપણે એડવાન્ટેજીસ જોઈએ. મીડિયન ઇઝ નોટ સ્ટ્રોંગલી અફેક્ટેડ બાય ધ એક્સ્ટ્રીમ ઓર એબનોર્મલ વેલ્યુઝ. હેન્સ મીડિયન ઇઝ અ બેટર એવરેજ ધેન મીન. મીડિયન છે એ અંતિમ, એક્સ્ટ્રીમ મીન્સ કે અંતિમ અને અસામાન્ય વેલ્યુ માટે સ્ટ્રોંગલી અફેક્ટેડ નથી. મીડિયન છે એ મીન કરતા વધારે બેટર છે. નેક્સ્ટ, મીડિયન ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇટ કેન બી કોમ્પ્યુટેડ ફ્રોમ એની કાઇન્ડ ઓફ ડેટા. મીન્સ કે ગમે એવડો ડેટા હોય તો એની ગણતરી કરવી ઇઝી છે. મીડિયન કેન ઓલ્સો બી કેલ્ક્યુલેટેડ ફોર ક્વોન્ટિટિવ ડેટા. મીન્સ કે મીડિયન છે એ જ્યારે ગુણાત્મક ડેટાનું કેલ્ક્યુલેશન કરવાનું હોય ત્યારે પણ તેનો યુઝ થાય છે. ઇટ કેન બી ડિટરમાઇન્ડ ગ્રાફિકલી. મીન્સ કે ગ્રાફિકલી રીતે એ નક્કી કરવામાં આવે છે. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ. ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ એઝ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ અરેન્જ ધ ડેટા બિફોર કેલ્ક્યુલેટિંગ ધ મીડિયન. મીડિયનનો ડિસએડવાન્ટેજીસ છે કે મીડિયન આપણે જ્યારે ફાઇન્ડ કરીએ ત્યારે ફર્સ્ટ એને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવા પડે છે, એટલા માટે એ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. મીન્સ કે વધારે ટાઈમ લે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કમ્પ્યુટ મીડિયન ફોર ડેટા સેટ વિથ લાર્જ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. Therefore, to find a estimate of large population, mean is easier to use than median. જો શું કીધું છે કે જ્યારે લાર્જ મીન્સ કે વધારે ડેટા હોય, લાર્જ નંબરમાં ડેટા આપેલા હોય તો મીડિયનની ગણતરી કરવી થોડી ડિફિકલ્ટ છે. એના કરતાં મીનની ગણતરી કરવી ઇઝી છે. ઇટ્સ computation does not involve all the observations of the data. જ્યારે આપણે એની ગણતરી કરવી હોય, મીડિયન ફાઇન્ડ કરીએ છીએ ત્યારે બધા ઓબ્ઝર્વેશનનો યુઝ થતો નથી. ઇન કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વેલ્યુ ઓફ મીડિયન ઇઝ અપ્રોક્સિમેટેડ. મીન્સ કે જ્યારે કન્ટિન્યુ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે આપણે એનું મીડિયન ફાઇન્ડ કરીએ તો એ આપણને અંદાજિત મળે છે, ફાઇનલ મળતું નથી. આ થયા મીડિયનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ.